નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 11 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં પંચતંત્રની સમજૂતી પ્રાપ્ત કરી હતી અને આજે આપણે સંસ્કૃતની શાસ્ત્રીય કૃતિઓ વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. જે સંસ્કૃત ભારતની અને સમગ્ર વિશ્વની પ્રાચીનતમ ભાષા છે. આ ભાષામાં ભારતીય સંસ્કૃતિનો સ્ત્રોત સચવાયેલો છે. આ સંસ્કૃત ભાષામાં એક બાજુ ઉત્તમ સાહિત્યિક અને તાત્વિક ચિંતન કરનારી કૃતિઓ રચાઈ છે, સચવાઈ છે અને આખા વિશ્વમાં પ્રખ્યાત બની છે. ત્યાં બીજી બાજુ કેટલીક ઉત્તમ શાસ્ત્રીય કૃતિઓ પણ રચાઈ છે. જ્ઞાન વિજ્ઞાનની એટલી બધી શાખાઓમાં જેટલા ગ્રંથો લખાયા છે એ વિશ્વની બીજી કોઈ પણ પ્રાચીન ભાષામાં લખાયા નથી. આ બધા શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ વેદ છે. આ વેદ અને એ પછી રચાયેલા વૈદિક સાહિત્યમાં અહીં તહીં પ્રયોગાત્મક વિજ્ઞાનના કેટલાક અંશો મળી આવે છે. એ પછી મહાભારત કાળ સુધીમાં તો ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૂગર્ભશાસ્ત્ર, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વગેરે અનેક શાસ્ત્રીય વિદ્યાઓનો વિમર્શ કરનારા સ્વતંત્ર ગ્રંથો અસ્તિત્વમાં આવી ચૂક્યા હતા. એમની વ્યાપક પ્રસિદ્ધિ પણ હતી, જેમાં વરાહમિહિર, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, ચરક, માધવ, સુશ્રુત, કૌટિલ્ય વગેરે શતશઃ વિજ્ઞાન વિષયોના વિશ્વવિખ્યાત વિદ્વાનો હતા. 1000 વર્ષના સંઘર્ષ અને આપત્તિના સમયમાં આમાંથી ઘણું લુપ્ત થયું છે. છતાં આજે જે શાસ્ત્રીય ધરોહર ઉપલબ્ધ છે એ પણ અતિ મૂલ્યવાન છે અને એ સમયના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓની જાણકારી આપી રહ્યું છે. એ વાત સર્વવિદિત છે કે અંકોનો જન્મ ભારતમાં થયો છે. શૂન્યની શોધ પણ ભારતમાં થઈ છે. આ વાત જગત આખું સ્વીકારે છે. આ અંકોમાં મહત્વનું સ્થાન ધરાવનાર અંકોના પગલે અંકગણિત અને એ સાથે બીજગણિત, જ્યામિતિ, ત્રિકોણમિતિ, કેલ્ક્યુલસ, વેક્ટર ગણિત અને આવી અનેક ગણિતની પદ્ધતિઓ પણ ભારતમાં જન્મી છે અને વિકસી છે. આજથી આશરે 3000 વર્ષ પહેલાં શુલ્બ સૂત્રોની રચના થઈ. કલ્પશાસ્ત્રના ભાગ ગણાતા આ ગ્રંથોમાં અંકગણિત, બીજગણિત, રેખાગણિતના મહત્વપૂર્ણ સિદ્ધાંતો જોવા મળે છે. આ સૂત્રોના રચયિતા બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, માનવ, મૈત્રાયન, વરાહ અને હિરણ્યકેશી વગેરે આચાર્યો હતા. આ રીતે વૈદિક કાળથી વિકાસ પામતા ગણિતને ત્યાર પછી આર્યભટ્ટ એટલે કે પહેલા, ભાસ્કરાચાર્ય પહેલા, બ્રહ્મગુપ્ત મહાવીર, આર્યભટ્ટ બીજા, શ્રીધરાચાર્ય, શ્રીપતિ, ભાસ્કરાચાર્ય એ બીજા, ત્યાં નારાયણ જેવા અન્ય અનેક ગણિતોએ આગળ વિકસાવ્યું છે. પ્રાચીન કાળમાં ગણિતશાસ્ત્ર સૂત્રાત્મક શૈલીમાં રચાયું, જ્યારે પાછળથી તે વિવરણ સાથેના ગદ્યમાં રૂપાંતર પામ્યું. આવા ગ્રંથોમાં આજે આર્યભટ્ટ એનું આર્યભટ્ટીયમ પુસ્તક મળી આવે છે. આની પહેલાં બ્રાહ્મણ, બ્રહ્મ, વશિષ્ઠ, પિતામહ વગેરેના 5 સિદ્ધાંતો પ્રચલિત હતા, પરંતુ પરંપરામાં એમને અપૌરુષેય માનવામાં આવે છે. પરિણામે અત્યારે ઉપલબ્ધ પૌરુષેય ગણિત ગ્રંથોમાં આર્યભટ્ટીયમ નામનો ગ્રંથ સૌથી વધારે પ્રાચીન છે. આના કરતાં પ્રાચીન કોઈ બીજો ગ્રંથ ઉપલબ્ધ નથી. આ ગ્રંથમાં કુલ 4 પ્રકરણો છે. કુલ મળીને 120 જેટલા પદ્યો એટલે કે શ્લોકો છે, જેમાં પ્રથમ 10 શ્લોકો ગીતિ છંદમાં છે, માટે તે પ્રથમ વિભાગને 10 ગીતિક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજા ભાગમાં 108 શ્લોકો આર્યા છંદમાં છે, માટે તેને આર્યાષ્ટશત કહેવામાં આવે છે. એક શ્લોકમાં મંગલાચરણ તથા બીજા એક શ્લોકમાં સંખ્યાની પરિભાષા આપવામાં આવી છે. આમ આ 120 શ્લોકોનો ગ્રંથ છે. એમ કહેવાય છે કે ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે પોતાની 23 વર્ષની ઉંમરે આ ગ્રંથ રચ્યો હતો. આર્યભટ્ટના આ ગ્રંથમાં પ્રારંભમાં જ્યોતિષ વિદ્યાને ઉપયોગી ગણિતમાન કહેલ છે,
એ પછી 3 પાદ છે, એમાં અનુક્રમે ગણિત, કાલક્રિયા અને ગોલનો સમાવેશ થાય છે. ગણિત પાદમાં શુદ્ધ ગણિતના અંક ગણિત, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ જેવા વિષયો આવે છે, જ્યારે બાકીનામાં જ્યોતિષશાસ્ત્રના વિષયો છે. ગણિતશાસ્ત્રના બીજા પ્રાચીન ગ્રંથોમાં બ્રહ્મગુપ્તનો જે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત નામનો ગ્રંથ આવે છે. આ બ્રહ્મગુપ્ત ગુર્જર શ્રીમાળી બ્રાહ્મણ હતા અને ભીનમાલના એ નિવાસી હતા. એ પછી ભાસ્કરાચાર્ય જે સિદ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ આવે છે. આ અપ્રિતમ એટલે કે અપ્રસિદ્ધિ ગ્રંથના 4 ભાગ છે: લીલાવતી, બીજગણિત, ગોલાધ્યાય અને ગ્રહગણિત. લીલાવતીમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતનો નિર્દેશ મળી આવે છે. વેદનું અંગ ગણાતા જ્યોતિષશાસ્ત્રના પ્રવાહ રૂપે આ રીતે એક બાજુ ગણિત વગેરે શાસ્ત્રોના ગ્રંથો રચાયા, તો બીજી બાજુ માનવ જીવનના 4 પુરુષાર્થો પૈકીના એક એવા અર્થનો વિમર્શ કરનાર અર્થશાસ્ત્રના ગ્રંથો પણ રચાયા. જોકે આજે જે ધર્મમાં એટલે કે જે અર્થમાં અર્થશાસ્ત્ર શબ્દનો પ્રયોગ થાય છે એ અર્થ આ અર્થશાસ્ત્રનો નથી. સંસ્કૃતનું અર્થશાસ્ત્ર તો કૃષિ, પશુપાલન, વાણિજ્ય એટલે કે આજે જે અર્થમાં અર્થશાસ્ત્ર પ્રસિદ્ધ છે તે વાર્તા વગેરે વિષયોને આવરી લેનારું શાસ્ત્ર છે. વળી આ શાસ્ત્રમાં રાજનીતિનો વિષય પણ સમાવિષ્ટ થતો જોવા મળે છે. સંસ્કૃતના અર્થશાસ્ત્રનો પ્રસિદ્ધ અને સીમારૂપ અર્થ એ આચાર્ય કૌટિલ્યનો જે કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. આ આચાર્ય કૌટિલ્યના જ ચાણક્ય, વિષ્ણુગુપ્ત વગેરે નામો પ્રસિદ્ધ છે. સંસ્કૃતના ઉપલબ્ધ અર્થશાસ્ત્રમાં આ સર્વોપરી સર્વપ્રસિદ્ધ ગ્રંથ છે. આ પ્રસિદ્ધ ગ્રંથમાં 15 અધિકરણ છે. આ બધા અધિકરણો 3 ભાગમાં વહેંચાયેલા છે. પ્રથમ ભાગમાં 2 અધિકરણો છે: વિનયાધિકારિક અને અધ્યક્ષ પ્રચાર. આ વિભાગમાં મુખ્યત્વે રાજ્યના કરતા હર્તા અધિકારીઓની વિચારણા છે. બીજા ભાગમાં ત્રીજા અધિકરણની 7મા અધિકરણ સુધીના 5 અધિકરણો આવેલા છે. આ બધામાં રાજ્યના સંચાલન માટે ઉપયોગી બાબતોની વિચારણા કરવામાં આવી છે. જ્યારે ત્રીજા ભાગમાં બાકીના 8 અધિકરણો આવેલા છે. આમાં રાજ્યકક્ષા તથા શત્રુ વિજય માટેની યુક્તિ પ્રયુક્તિઓનો વિચાર કરવામાં આવ્યો છે. આચાર્ય કૌટિલ્યના આ અર્થશાસ્ત્ર પહેલાં મનુ, બૃહસ્પતિ, શુક્ર, વિશાલાક્ષ, પરાશર, નારદ, ભીષ્મ, ઉદ્ધવ અને ઇન્દ્ર વગેરે આચાર્યોના અર્થશાસ્ત્ર વિષયક ગ્રંથો રચવામાં આવ્યા હતા. તો સરસ એવું સંસ્કૃત સાહિત્ય, આમ કહીએ તો આખું વ્યાકરણ આપણું અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે જ્યારે ફરી નવા વિડીયો સાથે મળીશું ત્યારે આપણે બાકીના પ્રકરણો જે છે એની શરૂઆત કરીશું. ત્યાં સુધી અસ્તુ.